નમસ્કાર મિત્રો, આજે મિત્રો આપણે જોઈશું કે પીપીસી 2026 એટલે કે પરીક્ષા પે ચર્ચા 2026નું વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તેમજ શિક્ષક થ્રુ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ટીચરનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તથા માતા પિતાનું રજિસ્ટ્રેશન પરીક્ષા પે ચર્ચામાં કઈ રીતે કરવું તેનું આપણે આ એક સિંગલ વિડીયોની અંદર તમામ માહિતી જોઈશું. તો વિડીયોના આપ અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ માહિતી મળી રહેશે. તો સૌ પ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ફોનની અંદર અથવા તો તમારા કોમ્પ્યુટરની અંદર ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ત્યાં માત્ર પીપીસી 2026 એટલું તમારા સર્ચ બારની અંદર ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ અહીંયા સેકન્ડ નંબરની માય ગવર્મેન્ટ અહીંયા લોગો દેખાય છે તે લિંક ઉપર તમારે પરીક્ષા પે ચર્ચા 2026 તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે અહીંયા નીચે જઈ પાર્ટિસિપેટ નાઉ પર ક્લિક કરવાનું છે. 6 થી 12 અહીંયા લખેલું છે ઓપન સ્ટુડન્ટ ઓફ ક્લાસ 6 to 12 પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમને જે લોગિન ઓપ્શન દેખાય છે અહીંયા તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમે ડિજીલોકરના માધ્યમથી પણ અહીંયા લોગિન થઈ શકો છો અથવા તો અહીંયા તમારું નામ અને મોબાઈલ નંબર નાખીને પણ લોગિન થઈ શકો છો. તો અહીંયા હું મારું નામ નાખી દઉં. એટલું નાખ્યા બાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. ઓટીપી નાખ્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે અને જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું લોગિનની અંદર તમારું નામ આવી જશે અને તમારે ત્યાં નીચે જવાનું છે. હવે અહીંયા આપણે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન એટલે કે વિદ્યાર્થી જો પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું તો અહીંયા સેલ્ફ ઉપર ક્લિક કરવાનું છે અને વિદ્યાર્થીની અંદર જોડે અને જો વિદ્યાર્થી જોડે મોબાઈલ નંબર અથવા તો મોબાઈલ ન હોય તો તે પોતાના ટીચરને વોટ્સઅપની અંદર તો અથવા તો કે કાગળની અંદર પ્રશ્નો લખી અને ટીચરને આપશે અને ટીચર તેનું રજિસ્ટ્રેશન કરી દેશે. તો ટીચર થ્રુ રજિસ્ટ્રેશન કરવું હોય તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે અને ટીચરે પોતાનું રજિસ્ટ્રેશન કરવું તો અહીંયા નીચે ફોર ટીચર્સ એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને માતા પિતા જો રજિસ્ટ્રેશન કરવાનું હોય તો એમને અહીંયા પેરેન્ટ ઉપર ક્લિક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરી અને તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરીને જોઈએ. હવે અહીંયા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરીએ એ પહેલાં તમને કહી દઉં કે જો અહીંયા બધું ફોર્મ ઇંગ્લિશની અંદર છે અને આ ફોર્મ તમારે ગુજરાતીની અંદર ભરવું હોય કે પ્રશ્નોની અંદર અહીંયા પ્રશ્નો બધા આપેલા છે તે ઇંગ્લિશમાં ખબર ન પડતી હોય અને ગુજરાતીમાં જ પ્રશ્નો પૂછવા માગતા હો તો અહીંયા ઇંગ્લિશ જે છે તેનું અહીંયા ઉપરથી અહીંયાથી ઇંગ્લિશ જે લખેલું છે ઉપર તેને ઉપર ક્લિક કરી અને પછી અહીંયાથી તમારે ગુજરાતી પસંદ કરવાનું રહેશે. તો આખું જે ફોર્મ છે તે ગુજરાતીમાં આવી જશે અને પ્રશ્નો પણ ગુજરાતીમાં આવી જશે. તેથી તમને ભરવામાં બહુ જ સરળતા રહેશે અને આ વેબસાઇટની જે લિંક છે તે મારા ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું જેથી તમે ડાયરેક્ટ તેના ઉપર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરવું હોય તો કરી શકો. તો અહીંયા પહેલાં વિદ્યાર્થીનું અહીંયા નામ લખવાનું છે. ત્યારબાદ અહીંયા લાસ્ટ નેમ લખો કે ન લખો ફરજિયાત નથી, પરંતુ અહીંયા વિદ્યાર્થીનું નામ ફરજિયાત નાખવાનું છે. ત્યારબાદ ઈમેલ આઈડી વિદ્યાર્થીની એટલે અહીંયા વિદ્યાર્થી પોતે પોતાનું રજિસ્ટ્રેશન કરતો હોય તો આ બધી માહિતી નાખવી પડશે. મોબાઈલ નંબર, પછી જેન્ડર, પછી એની બર્થ ડેટ અહીંયાથી સિલેક્શન કરશો એટલે તમે જે બર્થ ડેટ હોય એ તમારે અહીંથી વર્ષ પહેલાં પસંદ કરવાનું, પછી એના પછી જે વર્ષ હોય મહિનો અને પછી એની તારીખ. આ તમને ખાલી હું ઉદાહરણ આપું. પછી તમારે અહીંથી જે ક્લાસની અંદર અભ્યાસ કરતા હો તે ક્લાસ પસંદ કરવો હોય તે એડ્રેસ નાખવું અને પછી અહીંયા તમારા માતા પિતાનું નામ, જે પિતાનું લખતા તો પિતાનું અને માતાનું લખતા તો માતાનું, મોસ્ટ ઓફ ફાધરનું જ લખીએ આપણે. ત્યારબાદ તમારે અહીંયા સ્કૂલનું નામ, પછી અહીંયા બોર્ડ ગુજરાત પસંદ કરવું, અહીંયા સ્કૂલનું એડ્રેસ લખવાનું કે જે તમારે જે એડ્રેસ લાગુ પડતો તે એડ્રેસ લખવાનું. અહીંયાથી ફરીવાર ગુજરાત પસંદ કરવાનું, કન્ટ્રી આપણે ઇન્ડિયા રહેવા દેવાની, અહીંયા ડિસ્ટ્રિક્ટ તમને જે લાગુ પડતો હોય અહીંયા તમારો જે પિનકોડ હોય તે નાખવાનો અને ત્યારબાદ અહીંયાથી તમને આ જે પ્રશ્નો જે પૂછેલા છે તે વાંચી અને યોગ્ય તમને જે લાગે એ તમારે અહીંયા લખવાના રહેશે. અહીંયા ગમે તે
જવાબ આવતો હોય એને ટીક માર્ક કરી અને પછી ત્યારબાદ અહીંયા જે આપેલું છે તમને પ્રશ્ન પૂછવા માટે, ત્યાં તમે વધુમાં વધુ 500 કેરેક્ટરથી આપણે PM નરેન્દ્ર મોદી સાહેબને પરીક્ષા પે ચર્ચા રિલેટેડ પ્રશ્નો પૂછી શકો છો. અને એ લખ્યા બાદ તમારે અહીંયા સબમિટ કરવાનું છે અને તમારું રજિસ્ટ્રેશન વિદ્યાર્થીનું વ્યક્તિગત થઈ જશે. હવે આપણે જોઈએ કે ટીચર થ્રુ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય. તો આપણે ટીચર થ્રુ એટલે કે વિદ્યાર્થી જોડે મોબાઈલ ન હોય અને આપણે રજિસ્ટ્રેશન કરવું, પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ક્લિક ઉપર આપણે ક્લિક કરી જોઈએ. હવે ટીચર જે રજિસ્ટ્રેશન કરશે એનું નામ અહીંયા ટીચર ડિટેલમાં આવી જશે અને ત્યારબાદ ટીચરે અહીંયા માહિતી ઓછી ભરવી પડશે મિત્રો. અહીંયા વિદ્યાર્થીનું નામ અને પછી અહીંયા ઈમેલ કે મોબાઈલ નંબર જરૂરી છે નહીં, એમનું જેન્ડર અને અહીંયાથી બર્થ ડેટ અને અહીંયાથી જે ક્લાસમાં વિદ્યાર્થી ભણતું હોય એ વિદ્યાર્થીની ક્લાસની માહિતી નાખવાની છે. ત્યારબાદ એની સ્કૂલનું નામ, પછી બોર્ડ, આપણે ગુજરાત પસંદ કરવાનું છે. ત્યારબાદ કન્ટ્રી તો ઇન્ડિયા અને અહીંયા પછી એના પ્રશ્નો નાખવાના છે. એટલે કે જો ઇઝી વે કોઈ હોય તો ટીચર થ્રુ જો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તો ફટાફટ થઈ જાય. ફક્ત તમારે વિદ્યાર્થી જોડેથી જે પ્રશ્નો હોય એ લખાવી દેવા પડશે. ત્યારબાદ અહીંયા જે આપેલું છે તમને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં તમે વધુમાં વધુ 500 કેરેક્ટરથી આપણે PM નરેન્દ્ર મોદી સાહેબને પરીક્ષા પે ચર્ચા રિલેટેડ પ્રશ્નો પૂછી શકો છો. અહીંયા તમે કોઈ પ્રશ્ન લખશો તો જ અહીંયા તમને જે છે તે કેરેક્ટર લેફ્ટ અહીંયા બાકી જે બતાવશે, એટલે કે 500 શબ્દથી તમે વધુ ન લખી શકો કેરેક્ટરથી. અને એ લખ્યા બાદ તમારે અહીંયા સબમિટ કરવાનું છે અને તમારું રજિસ્ટ્રેશન વિદ્યાર્થીનું વ્યક્તિગત થઈ જશે. હવે આપણે જોઈએ કે ટીચર થ્રુ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય. તો આપણે ટીચર થ્રુ એટલે કે વિદ્યાર્થી જોડે મોબાઈલ ન હોય અને આપણે રજિસ્ટ્રેશન કરવું હોય તો અહીંયા ક્લિક ટુ પાર્ટિસિપેટ, અહીંયા જે સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ક્લિક ઉપર આપણે ક્લિક કરી જોઈએ. હવે ટીચર જે રજિસ્ટ્રેશન કરશે એનું નામ અહીંયા ટીચર ડિટેલમાં આવી જશે અને ત્યારબાદ ટીચરે અહીંયા માહિતી ઓછી ભરવી પડશે મિત્રો. અહીંયા વિદ્યાર્થીનું નામ અને પછી અહીંયા ઈમેલ કે મોબાઈલ નંબર જરૂરી છે નહીં, એમનું જેન્ડર અને અહીંયાથી બર્થ ડેટ અને અહીંયાથી જે ક્લાસમાં વિદ્યાર્થી ભણતું હોય એ વિદ્યાર્થીની ક્લાસની માહિતી નાખવાની છે. ત્યારબાદ એની સ્કૂલનું નામ, પછી બોર્ડ, આપણે ગુજરાત પસંદ કરવાનું છે. ત્યારબાદ કન્ટ્રી તો ઇન્ડિયા અને અહીંયા પછી એના પ્રશ્નો નાખવાના છે. એટલે કે જો ઇઝી વે કોઈ હોય તો ટીચર થ્રુ જો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તો ફટાફટ થઈ જાય. ફક્ત તમારે વિદ્યાર્થી જોડેથી જે પ્રશ્નો હોય એ લખાવી દેવા પડશે. હવે આપણે જોઈએ કે ટીચરનું રજિસ્ટ્રેશન કરવા માટે શું કરવું પડે. તો ટીચરનું રજિસ્ટ્રેશન કરવા માટે આપણે અહીંયા ટીચર ફોર એના ઉપર ક્લિક કરીશું, ફોર ટીચર્સ. તો અહીંયા ટીચરનું જો રજિસ્ટ્રેશન કરશું ત્યારે ટીચરની માહિતી ઓલરેડી અહીંયા આવી જ જશે અને એના સબ્જેક્ટ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર જે રજિસ્ટ્રેશન કરેલું હોય તો ઓટોમેટિક આવી જશે. ના આવે તો આપણે ભરવાનું રહેશે. અહીંયા સબ્જેક્ટ ટોટ ઉપર તમારો જે વિષય ભણાવતા હો તે વિષય તમારે લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સ્કૂલની ડિટેલ નાખવાની છે કે સ્કૂલની જે ડિટેલ છે તે બધી ભરવાની છે અને પછી પોતાનું એડ્રેસ નાખવાનું છે, કન્ટ્રી, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, આ બધું માહિતી તમારે નાખવાનું છે. અહીંયાથી તમને જે પ્રશ્નો અલગ અલગ આપેલા છે તે યોગ્ય જોઈ અને પછી તમારે અહીંયા ટીક માર્ક કરવાનું છે ટીચરને અને એ જ પ્રમાણે જેમ આપણે વિદ્યાર્થીનું કરીએ તેમ જ અહીંયા આપણે પ્રશ્નો લખી અને પછી આપણે અહીંયા સબમિટ આપી શકીએ. અહીંયા પેરેન્ટ માટે છે તો કે પેરેન્ટનું રજિસ્ટ્રેશન કઈ રીતે થાય તો આપણે જોઈએ તો કે પેરેન્ટનું અહીંયા નામ લખવાનું છે. ત્યારબાદ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને જેન્ડર, જે જેન્ડર ફિમેલ મેલ હોય તે, પછી ઓક્યુપેશન કે શું કરે છે, ફાર્મર છે કે પછી જે લાગતું હોય રિટાયર્ડ હોય કે પછી સર્વિસમાં હોય, પછી એમનું એડ્રેસ, પછી કન્ટ્રી ઇન્ડિયા, સ્ટેટ ગુજરાત અહીંયા, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ અને પછી રિલેશનશિપ ચાઇલ્ડ તો પછી મધર ફાધર જે લાગતું હોય એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તમારા જે ચાઇલ્ડનું નામ હોય એની ડિટેલ લખવાની છે. વિદ્યાર્થી જે તમે માતા પિતા તરીકે તમારા બાળકનું નામ
ત્યારબાદ એનું જેન્ડર, પછી કયા ધોરણમાં ભણે છે અને કયું બોર્ડ છે, ને એ બાદ અહીંયા જેમ 5 પ્રશ્ન બધાને આપેલા એમાંથી તમને જે યોગ્ય વિકલ્પ લાગે એ તમે વિકલ્પ પસંદ કરી શકો છો, ને અહીંયા પછી તમારો પ્રશ્ન પૂછી શકો છો. તો આ હતું પરીક્ષા પે ચર્ચા કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તેનો વિડીયો. અને આવા જ નવા વિડીયો, નવી અપડેટ માટે મારી ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.